આજે અમારા બાબા બધાને સત્સંગમાં આશ્વાસન મળે ને એવી વાત કરતા હતા. બાબા એમ કહેતા હતા કે ગમે તેટલો દુરાચારી વ્યક્તિ હોય પણ જો એ ભગવાનની શરણમાં આવી જશે તો અવશ્ય ભગવાન એના પર કૃપા કરશે, અવશ્ય કૃપા કરશે. અપી ચેત શું દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ. દુરાચારી વ્યક્તિ ભગવાનની શરણમાં જાય છે તો ભગવાન કૃપા કરે છે. કૃપા એટલા માટે કરે છે કે ભગવાનનો કૃપા કરવાનો સ્વભાવ છે. એને ખબર જ છે કે જીવ પૂર્ણ નિર્દોષ તો હોય જ ન શકે. ક્યારેક ક્યારેક જીવની ભૂલ થતી હોય પણ ભગવાન એ ભૂલ તરફ જોતા નથી, કૃપા કરે છે. એનો કૃપા કરવાનો સ્વભાવ છે. એટલે એનો અર્થ એવો નથી કે જીવે ભૂલો કઈ જ રાખવી. પણ રતિના કારણે કદાચ કોઈ ભૂલ થઈ ગઈ તો ભગવાનનો કૃપા કરવાનો સ્વભાવ છે એ પાકું ધીરે ધીરે એ કૃપા કરી દે છે. પછી એમાં અમારા બાબાએ એક દ્રષ્ટાંત આપ્યું. રામદાસ કાઠિયા બાબાના એક શિષ્ય હતા બિહારીદાસ. એ બિહારીદાસ પેલા ચોર હતા અને રામદાસ કાઠિયા બાબાના આશ્રમમાં ચોરી કરવા પડે છે. એના આશ્રમમાં ચોરી કરવા પડ્યા ને એટલે રામદાસ કાઠિયા બાબાએ કીધું કે ભાઈ ચોરી કરીને શું કામ જિંદગી બરબાદ કરે શીખીએ, 2 ટક રોટલો ખાવો ને કાંચ તું તારી જિંદગી બરબાદ કરે શીખીએ, હું તને 2 ટક રોટલો આપી શીખીએ. તારે કે આશ્રમમાં રહેવાની છૂટ, જમવાની છૂટ, ભજન કરવું હોય તો કરજે, ને કાંઈ નહીં, કઈ કામ ન કરતો હોય કાંઈ નહીં, કે મારો ચેલો બની જા, 2 ટક રોટલો ખાવા પડે, તું ચોરીનો ધંધો છોડી દે, એવું એને કીધું. તો કે આ તો સારું, આશ્રમમાં જમવાનું ખાવા પીવાનું મળી જાય, રહેવાનું મળી જાય, કાંઈ ચિંતા નહીં, કાંઈ ઉપાધિ નહીં. તો એને કીધું હું તમારો ચેલો બનવા તૈયાર છું. એટલે રામદાસ કાઠિયા બાબાએ એ ચોરને ચેલો બનાવ્યો અને ચેલો બનાવીને નામ રાખ્યું બિહારીદાસ. હવે આ બિહારીદાસ છે ને એ રોજ રાતે છે ને ખનેન મકે કરે. ખનેન મકે એટલે આની વસ્તુ અહીંયા લઈ આવે ને આની વસ્તુ અહીંયા લઈ આવે ને, કારણ કે ચોરી કરવાનો સ્વભાવ નહોતો ગયો. એને દીક્ષા લઈ લીધી, આશ્રમમાં રહેવા માંડ્યા, ખાવા પીવાનું મળતું હતું બધું, પણ ચોરીનો સ્વભાવ ક્યાં છોડવા જાય. એટલે એ કોઈનું કમંડલ વાં મૂકી દે ને કોઈની ધોતી વાં મૂકી દે ને એમ આટા ફેરા રાતે કરી રાખે ને સવારે બધા શિષ્યો બાજે, ઝઘડે કે તે મારી ધોતી ચોરી લીધી ને તે મારું કમંડલ ચોરી લીધું ને બધા ઝઘડો કરે. શું કામ? તો કે એ ચોરી કરવાની એની આદત નહોતી ગઈ. પણ રામદાસ કાઠિયા બાબા સમજતા હતા ધીરે ધીરે જાય. એટલે આદત ભગવાનને ખબર છે કે જીવની આદત એટલી ઝડપથી જાતી નથી, ધીરે ધીરે જાય છે. એટલે ભગવાન એના ઉપર કૃપા કરે છે, ધીરે ધીરે કૃપા કરે છે, ધીરે ધીરે એ આદત પર નીકળી જાય છે. તેમ રામદાસ કાઠિયા બાબાએ આને અપનાવ્યા તો ધીરે ધીરે એની ચોરી કરવાની આદત નીકળી ગઈ. આવી વાત છે. એટલે બધું ધીરે ધીરે થાય છે, એકદમ થી કાંઈ થતું નથી. આવી વસ્તુ છે. તો આ એક આશ્વાસન મળે એવી બાબાએ વાત કરી કે દુરાચારી હોય તો ભગવાન કૃપા કરે છે ને ધીરે ધીરે એની એ આદત પણ વહી જાય છે. ચિંતા નથી કરવાની જરૂર કે વિશ્વાસ રાખવાનો છે કે ભગવાન કૃપા કરશે. જરૂરથી ભગવાન કૃપા કરશે. એ કૃપાળુ છે, દયાળુ છે, તો આપણા જેવાને કૃપાથી શું કામ વંચિત રાખે? આપણે કઈ ભગવાનને થોડું કઈ બગાડ્યું છે. એટલે ભગવાન કૃપા કરે છે. આવી વાતો મને ગમે, કૃપાની વાતો. એટલે હું રેકોર્ડ કરાવું કે બધા ભક્તોને આશ્વાસન મળે. ચાહે ગુજરાતના ભક્તો હોય કે બીજા કોઈ પણ ભક્તો હોય તો એને આશ્વાસન મળે કે ભાઈ આપણે પણ ભગવાન મળશે એક દિવસે. તો આપણે પંડિત રામકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. એ લેતા પહેલા હાલો નથી એક વાત કહી જ દઉં. અમારા બાબાએ વર્ણન કર્યું કે વીર હમવીર કરીને એક રાજા હતો અને ચોર પણ હતો. એનું નામ હતું વીર હમવીર. એ વીર હમવીરે નિવાસાચાર્યજીના પુસ્તકોની ચોરી કરી લીધી. પછી નિવાસાચાર્ય એના દરબારમાં ગયા, એના રાજ્યમાં ગયા, એના પર કૃપા દ્રષ્ટિ કરી. કૃપા દ્રષ્ટિ કરી ને એટલે એને સ્વીકાર કરી લીધો કે મેં જ ચોરી કરી છે. સ્વીકાર કરી લે છે કે એ ચોરી કરવા વાળો હું જ હતો.
તો અમારો કહેવાનો ભાવ શું છે, એની કૃપા દ્રષ્ટિથી એના વિચારો શુદ્ધ થઈ ગયા. તો ગંગારામ ભૈયાએ પ્રશ્ન કર્યો કે કોઈ જીવ લાયક ન હોય અને મહાપુરુષ કૃપા દ્રષ્ટિ આ રીતે કરે તો એ લાયક બની જાય છે? તો અમારા બાબાએ હા પાડી કે મહાપુરુષ ક્યારેક પોતાની સ્પેશિયલ શક્તિનો ઉપયોગ કરે છે કે એટલે જ કે બહાર નીકળતા હોય છે કે કોઈ પણ જીવ ઉપર જો પ્રીતિભરી દ્રષ્ટિ કરી લે તો અવશ્ય એના ઉપર કૃપા કરે છે. પછી રાધા રાણી ધીરે 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 એના ઉપર રાધા રાણી કૃપા કરે છે. બાબા કે સંતની દ્રષ્ટિનો એટલો પ્રભાવ હોય છે, એની દ્રષ્ટિ જો કોઈ ઉપર પડી જાય છે તો એ પ્રભાવ કર્યા વગર રહેતી નથી અને એક દિવસ અવશ્ય એને ભગવાન પાસે પહોંચાડી દે છે. એટલે સંતોના આશ્રમે જવું જોઈએ, એની નજર સામે આવવું જોઈએ. આપણામાં ભાવ હોય કે ન હોય પણ એની નજરમાં શક્તિ છે, ક્યારેક કૃપા કરી દે છે તો કામ બની જાય છે અને ભક્તિ લતાનું બી આપણા હૃદયમાં વવાઈ જાય છે. એટલે પણ સંતોનો સંગ શાસ્ત્રોમાં અનિવાર્ય કીધો છે કે સંતોનો સંગ કરો. સાધુ સંગે સર્વ શાસ્ત્રે કઈ લવા માત્ર સાધુ સંગે સર્વ સિદ્ધિ હાય. બંગાળમાં કહે છે કે બધા એમ કે સાધુ સંગ કરો, સાધુ સંગ લવ માત્ર સાધુ સંગ કરશો તો બધી સિદ્ધિ મળી જશે તમને. મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજુ. રામાયણમાં કીધું છે કે સંતો તો હાલતા ફિરતા પ્રયાગરાજ છે, હાલતા ફિરતા પ્રયાગરાજ છે. એના પગલા થઈ ગયા તો પ્રયાગના પગલા થઈ ગયા, એમ કહીએ તો ખોટું નથી. એટલે સંતોનો આવો ભાવ હોય છે, આવી વસ્તુ છે. હવે આપણે પંડિત રામકૃષ્ણદાસ બાબાના ચરિત્રમાં પ્રવેશ કરીએ તો કુશલસિંહજીએ પંડિત રામકૃષ્ણદાસ બાબાને પૂછ્યું કે હું રામાપીરનું ભજન કરું છું તો મારે આગળ શું કરવું? તો પંડિત રામકૃષ્ણદાસ બાબાએ કીધું કે રામાપીર અને દ્વારકાધીશ બે એક જ છે, એટલે તમે દ્વારકાધીશનો ફોટો રાખીને ભજન કરો કે અને વિષ્ણુ સહસ્ત્ર નામ, નારાયણ કવચ, શ્રીમદ ભાગવત અને ભક્તમાલનો નિત્ય પાઠ કર્યા કરો. આ બધું પાઠ કરવાનું એને શીખવાડી દીધું. પછી કુશલસિંહજી એ રીતિથી ભજન કરવા માંડ્યા, નિત્યપ્રતિ ભાગવતનો પાઠ કરવા માંડ્યા, શ્રીમદ ભાગવત અને ભક્તમાલનું વાંચન કરવા માંડ્યા. એ રીતે પોતે ભજન કરવા માંડ્યા અને એને એમાં આનંદ આવવા માંડ્યો. પછી એને પંડિત રામકૃષ્ણદાસ બાબાને 2 મહિના પછી વ્રજમાં જઈને પૂછ્યું કે હજી આગળ શીખાડો. એ કે ભજનમાં મને આનંદ આવે છે કે આગળ કઈક હજી શીખાડો. તો પંડિત રામકૃષ્ણદાસ બાબાએ એને બનવારીલાલ પાસે મોકલી દીધા. બનવારીલાલ ગોસ્વામી હતા, એની પાસે મોકલી દીધા. એટલે બનવારીલાલે એને દ્વારકાધીશની આગળ કેમ ઉપાસના કરવી ને એ શીખાડી દીધું. આગળ એને કેમ ઉપાસના કરવી એ બધું ઈ શીખાડી દે છે. પછી શું થાય છે, એ આગળની જે ઉપાસના હતી ને એ ઉપાસના શીખાડી દીધી. પછી બનવારીલાલ પંડિત રામકૃષ્ણદાસ બાબાને કહે છે કે બાબા તમે કે આ કુશલસિંહજીને દ્વારકાધીશની ઉપાસના કેમ શીખાડી, ચૈતન્ય મહાપ્રભુની કે ગૌડીય ઉપાસના કેમ ન શીખાડી? તમે તો ગૌડીય સંપ્રદાયના છો અને છતાંય તમે એને દ્વારકાધીશની ઉપાસના શીખાડી દીધી. આનું કારણ શું? અહીંયા પૂછે છે કે આનું કારણ શું, એ કે તમે મને બતાવો. કે ત્યારે પંડિત રામકૃષ્ણદાસ બાબા કહે છે કે કુશલસિંહજી રાજા છે, પાછા કે જજ છે, એટલે એ બધાને શું છે ઐશ્વર્યમાં રહેવાની આદત પડી ગઈ હોય. કારણ કે આખો દી એને માણસો હાજી 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 કરતા હોય. હવે હાજી હાજી વાળા માણસને ગૌડીય ઉપાસના શીખાડી દઈએ, માધુર્ય ઉપાસના શીખાડી દઈએ તો માધુર્ય ઉપાસનામાં તો અહંકાર તોડવાનો હોય. અહીંયા તો કાનુડો ગોવાળિયો બન્યો હતો, કાનુડો અહીંયા સખાઓનો ઘોડો બન્યો હતો. હવે એ જજ હોય અને એને કોઈ એમ કે અહીંયા વરદમાં તો ભાઈ તમારે ઘોડો બનવું પડે, તો કઈ રીતે ઘોડો બને? એ પોતાનું ઐશ્વર્ય છોડી શકતા નથી. ઐશ્વર્ય છોડવું અતિશય કઠિન છે. એટલે જ એને દ્વારકાધીશની ઉપાસના દેખાડી. કારણ કે રાજા રાજાની ઉપાસના ગમે. દ્વારકાધીશ રાજા, કુશલસિંહજી રાજા, એટલે રાજાની ઉપાસના ફાવે. એટલા માટે જ એને દ્વારિકાધીશની ઉપાસના દેખાડી દીધી. તો મારા ખ્યાલ પ્રમાણે બરોબર કર્યું છે. જેવો વ્યક્તિ હોય ને એવી ઉપાસના દેખાડવી જોઈએ.
કોઈનો ગોપી ભાવ હોય, કોઈનો સખી ભાવ હોય, કોઈનો સખ્ય ભાવ હોય, કોઈનો દાસ્ય ભાવ હોય, તો જેવો ભાવ હોય એવી ઉપાસના દેખાડવી જોઈએ. આવી વસ્તુ છે. ઢાકી રહી ભાવના દેશી, પ્રભુ મુહૂર્ત તીન દેખી તૈસી. જેની જેવી ભાવના હોય એવી એને પ્રભુની મૂર્તિ દેખાય છે, એટલે ભાવના હોય એ પ્રમાણે જ ઉપાસના કરે ને તો એને ફળ ઝડપથી મળે. અમે બ્રજમાં 2004 પહેલી વખત આવ્યા હતા. તો પહેલી વખત 2004 બ્રજમાં આવ્યા ને તો અમે ગયા પ્રસાદ પંડિતજીના શિષ્ય માધવદાસજીને મળવા ગયા હતા. ગોવર્ધનના મુખરાઈ ગામમાં આજે પણ એ માધવદાસજી ભજન કરે છે. ગોવર્ધનના મુખરાઈ ગામમાં આજે હજી છે માધવદાસજી હયાત, અને તેજ એનું જુઓ એટલે તમને એમ થાય કે જાણે ફૂટી ફૂટીને તેજ બહાર નીકળતું હતું, એવા તેજસ્વી માધવદાસ બાબા. તો એને અમે પૂછ્યું કે કઈક રાધાજીની સખીની કે રાધાજીની લીલાની વાત કરો. તો એને ચોખ્ખું કહી દીધું કે હું તો રાધાજીને બેન માનીને હાલો છું. કારણ કે હું રાધાજીની સખી ભાવે ઉપાસના કરું અને મારા મનમાં કે કોઈ કામ ભાવ